મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ તરફ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું। અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। મકર સંક્રાંતિના 3.5 કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું હતું। મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકો આવવાનો અંદાજ। મહાકુંભમાં ભક્તો માટે ભવ્ય વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે। સુરક્ષા એજન્સીઓની દરેક ખૂણે ખૂણે બાજ નજર જોવા મળી રહી છે। 144 વર્ષે આ મહાકુંભનો સંયોગ થયો છે। સાધુ સંતો અખાડાઓ તમામ પહોંચ્યા છે। સિવાય રાજ્યભરમાંથી, દેશભરમાંથી, વિદેશોમાંથી પણ લોકો પહોંચી રહ્યા છે આ આસ્થાના પર્વમાં સહભાગી થવા માટે। सड़क के नदी के किनारे पर, इस संगम के किनारे पर कहीं भगदड़ वाली कोई स्थिति नहीं है। ये सबसे एक बहुत बड़ी बात है कि भगदड़ वाली स्थिति नहीं बनी इतनी भीड़ के बावजूद, और सुरक्षा व्यवस्था अल्टीमेट, बहुत अच्छी। ये ठंड क्या, यहाँ पर कोई भी स्थिति हो बेअसर नज़र आएगी, क्योंकि उत्साह के आके शायद सब कुछ फीका पड़ जाए। और यहाँ का जो जोश है वो देखने लायक है। आप हर किसी को देख सकते हैं कि थकावट जैसे गुम हो गई। हम तो बहुत डुबकी लगाए, रात भर इंतजार किए इसके लिए बोल के, और कल से आए हैं तो बहुत अच्छा लग रहा है। ठंडी में भी महसूस नहीं हो रहा है, और सभी का उत्साह देख के हमें भी उत्साह आ रहा है। धन्यवाद, थैंक यू सो मच। मैं छत्तीसगढ़ रायगढ़ जिला से आई हूँ। बहुत साल बाद यहाँ कुंभ मेला लगा हुआ है, मेरे को बहुत अच्छा लगा यहाँ। मैं सबको मैसेज देना चाहूँगी पूरा छत्तीसगढ़ को कि हमारे यहाँ पे आए और डुबकी लगाए यहाँ पे आके श्रद्धा की। ओके, थैंक यू। काफी उत्साहित नजर, हाँ, काफी उत्साहित नजर आ रहा है। मेरे को बहुत अच्छा लगा। मैं चाहती हूँ जितने सारे हैं हमारे यहाँ विश्व सब लोग आए और यहाँ पे प्रयागराज में आके डुबकी लगा के जाए। વાત હવે ક્રિકેટ ફીવરની। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ। રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે। સાંજે 7 વાગે મેચ શરૂ થશે। 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે, ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સિરીઝની ત્રીજી મેચ રમાશે। મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી। સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે। મેચ અગાઉ ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે માહિતી આપી કે મોહમ્મદ શમી હાલ ફિટ છે, તે રમશે કે કેમ તે કેપ્ટન અને કોચ નક્કી કરશે, પરંતુ હાલ શમીની ફિટનેસને લઈને કોઈ સવાલ નથી। બીજી તરફ મેચને લઈ રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ટીમ ઇન્ડિયા માણશે કાઠિયાવાડી ભોજનનો જાયકો। રાજકોટના ખંડેરી ગામ ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે ત્રીજી T20 મેચ યોજાવાની છે। મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બીજી તરફ ટીમ ઇન્ડિયા જ્યાં રોકાઈ એ હોટેલે પણ ખેલાડીઓ માટે તૈયારીઓ કરી છે। રવિવારે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે આવી પહોંચી હતી। કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓ, કોચ સહિતના સ્ટાફનું સ્વાગત કરાયું। ટીમ ઇન્ડિયાને વેલકમ ડ્રિંક અપાયા બાદ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે। રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને લઈ બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર સહિતના વ્યંજનો પીરસાશે। લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે, જેમાં 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે। આગામી 28મી જાન્યુઆરીના રોજ ખંડેરી ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો T20 મેચ છે તે રમાવા જઈ રહ્યો છે ને ત્યારે આવતીકાલે ટીમ ઇન્ડિયા છે તે રાજકોટના સયાજી હોટલ ખાતે આવી પહોંચવાની છે। ત્યારે કયા પ્રકારની તૈયારીઓ છે, શક્તિસિંહ શું કહેશો, કયા પ્રકારની વાનગીઓ છે તે ખાસ કરીને આપણા પ્લેયર્સને આપ જમાડવાના છો? આપણે જે સ્પેશિયલ વાનગી છે એ જ તો આજે ત્રીજી મેચ છે અને એને લઈને એક તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખંડેરી સ્ટેડિયમમાં પણ। બીજી તરફ હોટલની તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ। અહીં ખેલાડીઓને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવ્યું અને ખેલાડીઓએ તેની લિજ્જત માણી। આપણે
દર વખતે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ મચ્યો। પ્રેમ પ્રકરણમાં માર મારી હત્યા કરાઈ। આરોપીઓ હત્યા કરી કારમાં ફરાર। હત્યાની ઘટનાના હચમચાવતા સીસીટીવી વાયરલ થયા। પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી છે। મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીતા સાથે મૈત્રી કરાર સાથે વિરમગામમાં રહેતા હતા। વિરમગામ ટાઉન પોલીસે હત્યા મામલે કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારિયા સામે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। તો શિક્ષકની હત્યા થતા જે ખળભળાટ મચ્યો છે, હત્યાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે હચમચાવનારા છે। 3 શખ્સ સામે પોલીસે ફરિયાદ નોંધી છે। સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, શું ઘટનાક્રમ? દીપા, અમદાવાદના જે વિરમ ગામમાં એક શિક્ષકની ખૂબ જ બેરહેમીપૂર્વક તેને હુમલો કરવામાં આવ્યો હતો અને શિક્ષકનું સારવાર દરમિયાન મોત થયું છે। તપાસમાં સામે આવ્યું છે કે 3 આરોપીઓ છે, 3ને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા છે। ત્યારે એમાં એક આરોપી છે કલાભાઈ ગોહિલ કરીને, તે મુખ્ય આરોપી છે કારણ કે તેની પત્ની સાથે આ શિક્ષક છે તેનું લિવિંગમાં રહેતા હતા અને તેનું જ અદાવત રાખીને આ 3 ભેગા થઈને આ શિક્ષકની ઉપર હુમલો કરેલો અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક વિરમગામમાં એક અંગત અદાવતમાં એક શિક્ષકની જે હત્યા કરી છે તે ખૂબ જ ચકચાર મચાવી છે, જેના કારણે પોલીસે 3 આરોપીઓને શોધવા માટે ટીમો લગાવી છે અને આરોપીઓને પકડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। દીપા, નવીન, જે રીતે સીસીટીવી સામે આવ્યા છે, શું તે પણ આધાર પુરાવા મહત્વના સાબિત થશે પોલીસની કાર્યવાહી માટે, તપાસ માટે? બિલકુલ સ્પષ્ટ રીતે સીસીટીવીમાં 3 આરોપીઓ દેખાય છે કે કઈ રીતે તેને પકડીને તેને માર મારવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે 3 આરોપીઓ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે કે આ આરોપીઓ જે છે તે અંગત અદાવતમાં હુમલો કર્યો છે। મેં કીધું એ પ્રમાણે કે એક આરોપીની પત્ની સાથે આ લિવિંગમાં રહેતો હતો શિક્ષક, જેના કારણે તેની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે। એટલે પોલીસના પુરાવા તરીકે બી કામ આવશે, સાથોસાથ જે છે તે લોકોને નિવેદન લેવાની પણ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર નવીન, જાણકારી આપવા માટે।